અમદાવાદમાં 15મી ઓગસ્ટ નિમિત્તે સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આગેવાની હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં શિસ્તબદ્ધ પરેડ સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દરમિયાન અમદાવાદ પોલીસના જવાનો દ્વારા શિસ્તબદ્ધ પરેડ યોજવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ દેશભક્તિ સાથે રાષ્ટ્રધ્વજને માનભેર સલામી આપી હતી. આ પ્રસંગે અમદાવાદ પોલીસની કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવેલી કામગીરીને પણ બિરદાવવામાં આવી. રાત્રિ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ, ગેરકાયદેસર હથિયારો સામે કાર્યવાહી તેમજ ગંભીર ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસની કામગીરી મહત્વપૂર્ણ રહી છે. સ્વતંત્રતા દિવસના શુભ પર્વ નિમિત્તે આજે અમદાવાદ શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આપણા બધાના જો આન માન શાન રાષ્ટ્રીય ધ્વજને સલામી આપવામાં આવી અને સાથોસાથ ગયા વર્ષોમાં જે અમદાવાદ શહેરને સુરક્ષિત રાખવામાં અમદાવાદ શહેર પોલીસે કામગીરી કરી છે એનાથી પ્રેરણા લઈને આવનાર સમયમાં જે અમારી લોકોની રિસ્પોન્સિબિલિટી છે કે આપણા અમદાવાદને સુરક્ષિત રાખવા માટે અને અમદાવાદના તમામ પ્રકારના દૂષણો છે અમદાવાદને મુક્ત રાખવા માટે તમામ પ્રયાસો કરવા માટે આજે અમે પ્રતિબદ્ધતા લીધી જોઈએ. અને સાથોસાથ બધાને ખબર છે કે આવનાર સમયમાં અમદાવાદમાં જ્યારે 2029માં વર્લ્ડ પોલીસ ફાયર એન્ડ ગેમ્સ થવાના છે, 2030માં કોમનવેલ્થ ગેમ થવાના છે, તો એના તૈયારીઓ અત્યારથી ચાલુ થઈ ગઈ છે. તો અમે અમદાવાદ શહેર પોલીસ પણ સજ્જ થાય જોઈએ. આ દિશામાં બી અમે લોકો સતત કાર્યવાહી કરતા રહેવાના છીએ જેથી આપણા પૂરા વિશ્વમાં આપણા દેશના નામ, આપણા ગુજરાત રાજના અને અમદાવાદ શહેરના નામ સૌથી મોખરે રહે. અને આવનાર સમયમાં 2027માં શરૂઆતમાં અમારા વાઇબ્રન્ટ ગુજરાત બી પૂરા છે, ફૂલ ફ્લેજ્ડ વાઇબ્રન્ટ ગુજરાતના આયોજન છે. એના હિસાબથી જો અમારી તૈયારીઓ આવનાર સમયમાં તહેવારોમાં તૈયારીઓ આ બધાના અમે કાયદાના વ્યવસ્થા જાળવવા માટે આ પ્રતિબદ્ધતા લીધી. અને સાથોસાથ અમારે શહેરમાં નવજવાનો નવયુવાનોના કે આ કોઈ પણ પ્રકારના જો ડ્રગ્સના દૂષણ છે એના વિરુદ્ધ જો અમારી લડાઈ વધુ તીવ્ર કરવા માટે જો અમે લોકો જો સ્ક્વોડ બનાવી છે તમામ પોલીસ સ્ટેશનોમાં એન્ટી નાર્કોટિક સેલ, એના આવનાર દિવસોમાં વધુમાં વધુ કડક કાર્યવાહી એવા તથ્યો પર અમે લોકો કરીશ જોઈએ. એવા પણ નિર્ધાર અમે લોકો આજે લઈએ છીએ. સાથોસાથ સાયબર ક્રિમિનલ્સ હોય અને અમારે ઇકોનોમિક ક્રાઇમ કરતા લોકો હોય, પબ્લિકને રંજાડતા લોકો હોય, કાયદાની વ્યવસ્થા ડિસ્ટર્બ કરતા લોકો હોય છે, ટ્રાફિકના સમસ્યાથી કેવી રીતે સ્મૂથ કરીએ, ટ્રાફિકના પૂરા નિર્વહન સારી રીતે થાય, આ તમામ દિશાઓ પર જો અમે લોકો આ વર્ષ જો પૂરા 26-27ના વર્ષમાં ખૂબ મહેનત સાથે અમે લોકો કામ કરીશું જોઈએ. અને અમારા અમદાવાદ શહેર પોલીસ પરિવાર તરફથી અમારા અમદાવાદ શહેરના નગરજનોને આજના શુભ પર્વ નિમિત્તે ખૂબ ખૂબ બધાઈ આપું છું. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.